કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, મારા ગુજરાતીઓ ભાઈ? જ્યારે પણ આપણે હાઈવે ઉપરથી સફર કરતા હોય છે તો આપણને ભૂખ લાગતી હોય છે, નાસ્તો કરવાનું વિચારી રહ્યા હોય કે પછી ડિનર કરવાનું વિચારી હોય કે પછી લંચ કરવાનું વિચારી રહ્યા હોય, તમારા માટે ખેડાની અંદર હોટલ રોઝેટની અંદર લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમને દરેક પ્રકારની ફેસિલિટી મળી જવાની છે. આવો મારી સાથે. હેપીબેન, કહી દો શું શું ફેસિલિટી આ જગ્યા ઉપર ઉપલબ્ધ થવાની છે? એક જ જગ્યા ઉપર તમને મળી રહેવાનું છે. નાસ્તાની અંદર વેરાયટીઝ, તમે ગમે તે ટાઈમે આગળ આવશો ને તમને લાઈવ નાસ્તો મળી જવાનો છે, ગિફ્ટ શોપ મળી જવાની છે, એસી રેસ્ટોરન્ટ મળી જવાનો છે, બેન્ક્વેટ મળી રહેવાનું છે, રૂમ્સ મળી રહેવાની છે અને કેફે પણ મળવાનું છે. ચાલો ખાલી વાતો નહીં કરીએ, તમને દરેક જગ્યાનું એમ્બિયન્સ બતાવી દઈએ. જોરદાર જોઈ રહ્યા છો. એમ્બિયન્સની વાત પછી કરીશ, પણ પહેલા તમને ફૂડની વાત કરી લઉં તો ત્યાં આગળ તમને ગુજરાતી ફિક્સ થાળી મળી જવાની છે, પંજાબી મળી જવાનું છે અને બીજું ઘણું બધું સાઉથ ઇન્ડિયન મળી જવાનું છે. અને જો તમારે 500 કિલો પર સબ્જી જોઈતી હશે તો એ પણ મળશે, તમે જોઈ રહ્યા છો. બાકી હા, પીઝા, સમોસા, નાસ્તાની અંદર પણ ઘણી બધી વેરાયટી મળી જવાની છે. અને અહીંયા તમારા માટે સ્પેશિયલ ચાય લવર માટેનું પણ કાઉન્ટર અલગ રાખવામાં આવ્યું છે, જ્યાં આગળ તમને ચા, કોફી અને ઠંડા પીણા દરેક પ્રકારના મળી જવાના છે. અને તમારે આઈસ્ક્રીમ ખાવ હશે તો એ પણ મળી જવાનું છે. તો બીજું શું જોઈએ મારા વાલા? બાકી એ કહી દો કે જો તમારે ગિફ્ટની ખરીદી કરવી હોય તો એ પણ મળી જવાનું છે. ગિફ્ટ એસેસરીઝ પણ મળી જવાની છે, કાર સ્પ્રે મળી જવાની છે, કારની પણ એસેસરીઝ આ જગ્યા ઉપર મળે છે. ચાય લવરની તો વાત કરી લીધી, પણ કોફી માટેનું શું? જો તમારે ઓરિજિનલ ઓથેન્ટિક કોફીનો ટ્રાય કરવો હોય તો આ જગ્યા પર તમને કેફે પણ મળી રહેવાનું છે, જ્યાં આગળ તમે તમારા ફ્રેન્ડ સાથે, તમારા ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા તમે કોફીની સિપ તો માણી જ શકો છો. એ સિવાય ભાઈ આપણે બેસ્ટ જગ્યાએ જઈએ ને તો એ છે એમનું એસી રેસ્ટોરન્ટ, જ્યાં આગળ તમને જોરદાર એમ્બિયન્સ સાથે એમની જોરદાર મલ્ટી ક્યુઝીનનો તમે લાભ લઈ શકવાના છો. કારણ કે આ જગ્યા ઉપર તમને મેક્સિકન, ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડીને દરેક વેરાયટી મળી જવાની છે. પછી તમારો નાનો બાળક હશે, એને સિઝલર ખાવું હશે કે પીઝા ખાવા હશે અને ગયડાબાને કાઠિયાવાડી ખાવું હશે તો દરેક વસ્તુ એક જ જગ્યા પર બેસ્ટ એમ્બિયન્સની અંદર તમને મળવાની જ છે. જોડે સર્વિસની અંદર તો ભાઈ પાછા પડે એવા છે જ નહીં અને જોરદાર ફોટોજેનિક એમ્બિયન્સ તો છે જ. અને સાથે તમારા શુભ પ્રસંગ દીપાવવા માટે એક શાનદાર બેન્ક્વેટ, એ પણ 5 સ્ટાર એમ્યુનિટી વાળું અહીંયા મળવાનું છે. તો પછી રાહ કોની જોવાની? તમે જોઈ રહ્યા છો એકદમ જોરદાર અહીંયા તમને એન્ટ્રન્સ મળી જવાનું છે, જ્યાં આગળ તમને તમારા ફોટોગ્રાફ્સ પણ ભાઈ બહુ જોરદાર આવવાના છે. આ તમારો મેઇન સ્ટેજ રહેવાનું છે, એટલે જો તમારા પ્રસંગની અંદર કે તમારા રિંગ સેરેમની હોય કે ગમે તેવો પ્રસંગ હોય તો તમે આ જગ્યા ઉપર કરી શકો છો. ફૂડ પણ તમને અહીંયા અંદર જ અવેલેબલ થઈ જવાનું છે, એ પણ જોરદાર સેન્ટ્રલ એસીમાં. તો પછી કોની વાત જોવાની? આવો મારી સાથે, હું તમને તમારા મહેમાનો માટે, જો તમારા મહેમાનો રોકાયેલા હોય તો એમના માટે પણ અહીંયા તમને એક સરસ મજાના રૂમ્સ અવેલેબલ થઈ જવાના છે. આવો અંદર. જો તમારે કોર્પોરેટ મહેમાન્સ તમારે આવવાના હોય, કોર્પોરેટ ગેટ્સ આવવાના હોય તો એમના માટે પણ અહીંયા એક શાનદાર રહેવા માટેનું સ્થળ છે. લોકેશન પણ હું તમને બતાવી દઉં, જ્યાં આગળ જે ખેડા ટોલ પ્લાઝાથી માત્ર ને માત્ર 1.5 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. આવો મારી સાથે એમનો બીજો રૂમ પણ બતાવી દઉં કે જ્યાં આગળ તમે તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અને એમ્બિયન્સ તો ભાઈ બહુ A1 રહેવાનું છે. લિફ્ટની પણ સુવિધા રહેવાની છે ભાઈ આ જગ્યા ઉપર. બાકી હા, તમારો જો પ્રીમિયમ રૂમની વાત કરીએ તો એકદમ લાર્જ સાઇઝનો રૂમ તમને આ જગ્યા ઉપર અવેલેબલ થઈ જવાનો છે, એક સરસ મજાની દરેક ફેસિલિટી સાથે. તો પછી કોની રાહ જોવાની? તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરો. આવો નીચે આપણે જઈએ. તો મિત્રો અત્યારે આપણે કિચનમાં આવી રહ્યા છે અને આપણા માટે સુંદર મજાની સબ્જી બનાવી રહ્યા છે. કોણ સી સબ્જી બના રહ્યો ભાઈ? પનીર અંગારા. પનીર અંગારા બનાવે છે. અહીંયા તમને સાઉથ ઇન્ડિયન મળી જવાનું, સાઉથ ઇન્ડિયન માટે સ્પેશિયલ અલગ રાખેલું છે. હાથથી બનાવેલી રોટલી પણ મળી જવાની છે. કેફેની આઇટમ્સ પણ આ જગ્યા ઉપર જ બનાવવામાં આવે છે. તો પછી આપણે બહાર જઈશું અને પછી ફૂડને એન્જોય કરીશું. આપણી સાથે એમનું જોરદાર ફૂડ સર્વ થઈ ગયું છે. સૌથી પહેલાં એની અંદર વેરાયટીઝની વાત કરી દઈએ તો આપણી જોડે ફાસ્ટ ફૂડની અંદર આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ લીધેલી છે. એ સિવાય તમને આગળ સેન્ડવિચીસ મળી રહેવાનું છે, બર્ગર્સ મળી રહેવાના છે અને પીઝા પણ મળી જવાના છે. સાથે આપણે ચીઝ બેક્ડ મેક્રોની અંદર મેક્સિકનની ઓરિજિનલ વેરાયટી તમને આપી દીધી છે એમણે. એ સિવાય પણ તમને આગળ ચાઇનીઝની અંદર વેરાયટી મળે છે. કાઠિયાવાડીમાં સેવ ટામેટા તો છે જ, જોડે આપણે સાઉથ ઇન્ડિયન ઢોસા આપણી જોડે અવેલેબલ છે. નોર્થ ઇન્ડિયનની અંદર પનીર અંગારા જોડે અહીં આગળ સર્વ થઈ ગયું છે. જોડે રાઈસ છે, દાલ છે, રોટી, પાપડ દરેક વસ્તુ આવી ગઈ છે. મોકટેલ પણ આપણી સાથે આવી ગયું છે. આપણે સ્ટાર્ટ કરીશું હવે.
હવે આપણે શરૂઆત કરીએ હેપીબેન, તમે આજે કાઠિયાવાડી ટ્રાય કરો અને હું પંજાબી ટ્રાય કરું છું. હા, એ પહેલા આપણે શરૂઆત મેક્રોની. હા, સ્ટાર્ટરથી શરૂઆત કરીએ. તમે મંચુરિયન ટ્રાય કરજો, હું મેક્રોની ટ્રાય કરી રહી છું અત્યારે. જોઈ રહ્યા છો ચીઝ બેક્ડ મેક્રોનીનું જોરદાર અહીંયા આગળ તમને દેખાઈ રહી છે. અમારી માટે તો ફૂડ ઠંડુ થઈ ચૂક્યું છે કારણ કે શૂટ કરવામાં, બાકી તમે આવશો તો તમને જોરદાર ગરમ ગુલાબ અહીં આગળ મળવાનો જ છે. હા, આખું ચીઝનું જોરદાર લેયર અહીંયા ક્યાં આપેલું છે. ઓરિજિનલ જે ટેસ્ટ હોય છે એ પ્રકારનો ટેસ્ટ અત્યારે આપણને આવી રહ્યો છે. હવે ફ્રેન્ચ ફ્રાઈઝથી પણ તમે એટલું મોજ માણી શકવાના છો. હવે તમે ઢોસા પણ ટ્રાય કરીને બતાવશો આપણને કેવા છે. મંચુરિયનની હેપીબેન વાત કરીએ તો એકદમ તમને પોચા મંચુરિયન મળશે અને બોલ એકદમ મોટો મળશે તમને, નોર્મલ કરતા બધા વેજીટેબલ્સથી બનાવેલું લાગે તમને. અને ખાસ કરીને તમે ટ્રાય કરજો મંચુરિયન, કારણ કે નાના બાળકોને તો બહુ જ ગમશે. કારણ કે આનો જે ટેસ્ટ છે નહીં તીખો નહીં ખટાશવાળો, તમને એકદમ બેલેન્સ ટેસ્ટ આ જગ્યા ઉપર જોવા મળશે અને પ્રોફેશનલ ટેસ્ટ તમને એ જગ્યા ઉપર જોવા મળશે. હવે આપણે જેમનું જે સાઉથ ઇન્ડિયન છે ઢોસા ટ્રાય કરીશું. બ્લેન્ડ ઢોસા આપણા માટે મોકલ્યા છે. સંભારમાં તમે જોઈ રહ્યા છો, સંભારની અંદર પણ અલગ અલગ વેજીસ નાખવામાં આવેલા છે. સંભાર સાથે તમને એક કોકોનટની ચટણી જેમની ફેમસ છે એ પણ આપવામાં આવે છે. મસ્ત એકદમ જોજો. એમને બી તમને ઢોસા, બ્લેન્ડ ઢોસા જેને ખાવાનો શોખ હોય ને એ લોકો માટે બહુ બેસ્ટ કહી શકાય. આપણે હું કાઠિયાવાડીની અંદર સેવ ટામેટા એમને ટ્રાય કરીશું. હવે આપણે એમને પનીર અંગારા ટ્રાય કરી રહ્યા છે. એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો ટેસ્ટ તમારે જો હાઈવે પર શોધતા હોય ને તો એ તમારી ખરેખર શોધ પૂરી થાય છે. કારણ કે પ્રીમિયમ ક્વોલિટીનો ટેસ્ટ તમને એ જગ્યામાં મળવાની છે ને તમે જોઈ રહ્યા છો મારા ટેબલ ઉપર કે જ્યાં આગળ ક્વોન્ટિટી પણ તમને સારી મળી જાય છે. વસ્તુ તમે ઓર્ડર કરશો એટલે આરામથી આ સુધી સબ્જી છે આરામથી 3 થી 4 જણ ખાઈ શકે. રાઈટ, સેવ ટામેટાનો પણ ટેસ્ટ કરીને ઓથેન્ટિક કાઠિયાવાડી જે ટેસ્ટ આપણને આવતો હોય છે એ રીતનો ટેસ્ટ છે. એમાં પણ તમને જોરદાર મોજ પડવાની જ છે. એ સિવાય તમારે દાલ રાઈસની અંદર પણ ઘણી બધી વેરાયટી છે, જેની અંદર આપણે સિમ્પલ જીરા રાઈસ ને દાલ ફ્રાય પણ આપણે મંગાવેલા છે. એ આપણે ટ્રાય કરીએ. એકદમ સરસ મજાના રાઈસ અહીંયા તમને જોવા મળશે. દાળની અંદર પણ તમને દાળ તડકા મળી જશે, દાળ ફ્રાય તડકા મળી જવાની છે. જ્યારે આપણે નોર્મલ દાળ મંગાવી છે ટ્રાય કરીએ. એની અંદર પણ વેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ગ્રીન વેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાઈટ હેપીબેન? અને સાથે એ કહી દઉં કે ખાસ કરીને અહીંયા તમને દરેક ફેસિલિટી મળવાની છે. પાર્કિંગ કમ્પ્લીટ પૂરેપૂરું મળી જવાનું છે, એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટોયલેટ બાથરૂમની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે પણ રાખવાની જોવાની, એક વખત તો મુલાકાત કરવી જ પડે ને. એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એમનો કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યો છે. જો તમને એડ્રેસ શોધવામાં તકલીફ પડે તો પણ તમે ફોન કરી શકો છો. બાકી તમારે બેન્ક્વેટને દરેક વસ્તુ આ જગ્યા પર અવેલેબલ છે. તમારે કોઈ પણ પ્રસંગોપાત તમારે બુકિંગ કરાવવું હોય તો પણ તમે એમને કોલ કરીને કરાવી જ શકો છો. અને રાઈસ અને દાળની વાત કરીએ ને તો દાળનો ટેસ્ટ એક અલગ જ લેવલનો આવી રહ્યો છે અત્યારે. એકદમ બેલેન્સ ટેસ્ટ તમને લાગશે. એક વખત અચૂકથી ટ્રાય કરો અને તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ.